અને એમાં આપણે જોવું તે પ્રમાણે કે એડમ સ્મિથનો આર્થિક વિચારધારાનો જે પ્રભાવ છે તે આપણે ગયા પીરિયડમાં જોયો કે એક તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથે જે કંઈ પણ વિચારધારા આપી એ વિચારધારાની એના પછીના જે વિચારકો છે એના પર કેવી અસરો થઈ અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તત્કાલીન સમયની જે કંઈ પણ આર્થિક નીતિઓ છે એના પર એડમ સ્મિથની કેવી અસર થઈ એની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા અને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એડમ સ્મિથે જે કંઈ પણ વિચારધારા આપેલી હતી તે તત્કાલીન સમયમાં ઇંગ્લેન્ડની જે સરકાર હતી એણે એ વિચારોને આર્થિક નીતિમાં વાસ્તવિક રીતે વ્યવહારિક રીતે એડમ સ્મિથના જે વિચારો હતા એને અમલમાં મૂકેલા હતા. એ જ રીતે આપણે એમ કહીએ કે વ્યાપારવાદી વિચારધારાના જે કંઈ પણ આપણે એમ કહીએ કે નબળાઈઓ હતી અથવા તો મર્યાદાઓ હતી, ખાસ કરીને વિદેશ વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રત્યેની કે જેમાં નિયંત્રણો હતા, એ નિયંત્રણોને પણ આપણે એમ કહીએ કે એડમ સ્મિથના વિચારોની અસરથી એ નિયંત્રણો ઇંગ્લેન્ડે ઉઠાવ્યા. ઇંગ્લેન્ડની સરકારે તે વખતે જે લાદેલા હતા એ પણ ઉપાડી લીધા. એ જ રીતે આપણે એ પણ જોઈ ગયા કે એલિઝાબેથ વખતના જે કંઈ પણ કામદારો ઉપરના જે નિયંત્રણો હતા, અંકુશો હતા, એ અંકુશોને પણ રદ કર્યા અને નવા ઉત્પાદન વર્ગનો એક આપણે એમ કહી શકીએ કે જન્મ થયો હોય એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે એ પણ જોયું કે સર વિલિયમ પેટ્ટી કે જે વેપારવાદી વિચારક હતા એણે પણ એડમ સ્મિથના જે વિચારો હતા, કારણ કે તે વખતે એ રાજકીય રીતે વિલિયમ પેટ્ટી ખૂબ ઊંચા હોદ્દા પર હતા, એટલે એડમ સ્મિથના વિચારોનો અમલ એ તે વખતે વિલિયમ પેટ્ટીએ ઇંગ્લેન્ડની જે આર્થિક નીતિ હતી એમાં ઉપયોગ કર્યો. આયર્લેન્ડ પર જે કંઈ પણ પ્રતિબંધો લાગેલા હતા મુક્ત વ્યાપાર અંગેના એ પણ આપણે જોયું તે પ્રમાણે કે મુક્ત કર્યા. ઓકે, ત્યાર પછીનો જે આપણો એડમ સ્મિથના જે ચેપ્ટર છે એમાં છેલ્લો ટોપિક જે છે એ છે એડમ સ્મિથને શા માટે અર્થશાસ્ત્રના જનક તરીકે ઓળખવામાં આવે છે, શા માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ એ વાસ્તવ દર્શી વિચારક હતા. એડમ સ્મિથે આપણે એમ કહીએ કે જે તે વખતે માનવી આર્થિક માનવ છે એવી આર્થિક મનુષ્યની જે કલ્પના કરેલી છે કે જે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં એક નવીન વિચારસરણી હતી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે જ્યારે માનવીનું વર્તન આર્થિક હોય છે એવું જ્યારે કીધું ત્યારે આપણે એમ કહી શકીએ કે મનુષ્યનું જે સામાજિક જીવન હતું, જે નૈતિક જીવન હતું, એમાંથી
આર્થિક માનવનો જે ખ્યાલ આપ્યો એમાંથી આ સામાજિક અને નૈતિક જીવનમાંથી માણસના જે આર્થિક કાર્યો છે એ કાર્યોને એણે બહુ બેખૂબીથી અલગ કર્યા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. અને વ્યક્તિના જે કંઈ પણ વ્યવહારો છે એમાં સ્વહિત આત્મહિત સંકળાયેલું છે. અને મનુષ્ય સહજ રીતે આપણે એમ કહીએ કે નૈતિક સુખ મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. આવો જે એડમ સ્મિથે વિચાર આપ્યો એ માત્ર આપણે એમ કહી શકીએ કે આર્થિક સિદ્ધાંતોની આર્થિક વિચારોની સમજૂતી માટેનો આપેલો ખ્યાલ હતો. એટલે આપણે એમ કહીએ કે આર્થિક સિદ્ધાંતોની સમજૂતીને સમજાવવા માટે આપણે એમ કહીએ કે ભૂમિકા રૂપે માણસ આર્થિક માનવ હોય છે એવી મૂળભૂત અર્થશાસ્ત્રની ધારણા એમણે આપી. બીજું આપણે એમ કહીએ છીએ કે એડમ સ્મિથ એ વ્યક્તિવાદી વિચારક હતા. એવો પણ એડમ સ્મિથ પર ઘણી વખત ઘણા વિચારકો એના ટીકાકારો છે તે આક્ષેપ કરે છે. એડમ સ્મિથે જે કીધેલું તે કે ભાઈ વ્યક્તિના હિતમાં સમાજનું હિત છે. અને એવું કહી અને એડમ સ્મિથે એવું કીધું કે ભાઈ સમાજ જે છે તે વ્યક્તિઓનો બને છે. એટલે વ્યક્તિનું હિત સમાજ હિત સધાય એટલે આપોઆપ જ સમાજનું હિત પણ થાય. પણ આની પાછળ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે આવો જે વિચાર પ્રસિદ્ધ કર્યો એની પાછળનું જે મુખ્ય કારણ હતું કે રાજ્યએ સરકારે સ્વેરવિહારી નીતિનો સ્વીકાર કરવો જોઈએ. અને સ્વેરવિહારી નીતિનો સ્વીકાર કરે એટલે રાજ્યનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો થાય. એટલે વ્યક્તિ જે છે તે પોતાને જે ક્ષેત્રમાં અનુકૂળતા હોય, પોતાની જે કુશળતા હોય, પોતાનો જે અનુભવ હોય એ ક્ષેત્રમાં મુક્ત રીતે કામ કરે એટલે વધારે આપણે એમ કહીએ કે કાર્યક્ષમ રીતે ઉત્પાદન કરે. અને એનાથી આપણે એમ કહીએ કે વ્યક્તિ લક્ષી ભલે એનો મત હોય એની પાછળનું એનું જે વિચારસરણીનું ધોરણ હતું તે આર્થિક હતું. તો એને લીધે વ્યક્તિનું કુટુંબનું હિત તો સંકળાય જ છે પણ સાથે સાથે સમાજ અને દેશને પણ ફાયદો થાય છે એવું એને બતાવવાનો હેતુ હતો. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ એડમ સ્મિથના વિચારોને લીધે આપણે જેને અત્યારે આધુનિક સમયમાં અર્વાચીન અર્થશાસ્ત્રમાં કહીએ છીએ ને મુક્ત અર્થતંત્ર, તો એડમ સ્મિથનો તે સમય કહેવાનો આ ભાવાર્થ હતો કે ભાઈ સરકાર છે તે એકદમ જો નિયંત્રણો પ્રતિબંધો લાદે તો અર્થતંત્રમાં યોગ્ય પ્રગતિ સાધી શકાય નહીં. એટલે વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્ય જો આપવામાં આવે તો સમાજનો, વ્યક્તિનો, કુટુંબનો અને દેશનો વ્યક્તિગત આર્થિક વિકાસ સાધી શકાય. એટલે વ્યક્તિગત એમણે જે વ્યક્તિવાદી જે અભિપ્રાય હતો એ એમાં સ્વાર્થનો ક્યાંય હેતુ નથી આવતો. પણ વ્યક્તિગત સ્વાર્થ દ્વારા આર્થિક વિકાસ દેશનો, સમાજનો કેવી રીતે થાય છે એનો કહેવાનો ભાવાર્થ હતો. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથનો જે વ્યક્તિવાદી વિચાર હતો એમાં સમાજ વિશેનો વ્યાપક દ્રષ્ટિકોણ છુપાયેલો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે વિચારો જે છે એનો આપણે એમ કહીએ કે એટલો બધો પ્રભાવ અર્થશાસ્ત્ર પર પડેલો છે કે જેને લીધે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિવાદી અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ, આવો
આવી અર્થશાસ્ત્રની એક અલગ શાખા તરીકે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ પછી વિકસી એના વિચારોને ધ્યાનમાં રાખીને. એડમ સ્મિથનું જે કહેવું હતું તે કે ભાઈ આર્થિક જીવન એ વિનિમય પર આધારિત છે અને વિનિમયના દ્રષ્ટિકોણથી એમણે જે અર્થશાસ્ત્રની રચના કરી, બીજા કોઈ પણ આવા વિચારક એડમ સ્મિથ સિવાયના કે જેમાં વિનિમયને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રનું કેન્દ્રીકરણ થયેલું છે એવું આપણને ક્યાંય જોવા નથી મળતું. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રના જે અલગ અલગ પાસાઓ છે, મેં કે આપણે આગળ બી ચર્ચા કરી ગયા છે કે મૂલ્ય અંગેના વિચારો હોય કે ભાડા અંગેના વિચારો હોય, વહેંચણી અંગેના વિચારો હોય, શ્રમ વિભાજન અંગેના વિચારો હોય, તો અર્થશાસ્ત્રના ત્યાર પછી આપણે એમ કહીએ કે અલગ અલગ આખી શાખાઓ વિકસી, અલગ અલગ પાસાનું એણે ખૂબ તે વખતે સરસ વર્ણન કરેલું છે અર્થશાસ્ત્રના. અને એને પરિણામ સ્વરૂપ આપણે કહી શકીએ કે ઘણા બધા એડમ સ્મિથ પછી અલગ એડમ સ્મિથના વિચારોને મધ્યવર્તી માનીને ઘણા બધા આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની શાખાઓ પ્રશાખાઓ વિકસી. એક આખું આપણે એમ કહીએ ને કે વટવૃક્ષ કહી શકાય એવું શાસ્ત્ર એડમ સ્મિથે વિકસાવેલું છે એમ આપણે કહી શકીએ. એડમ સ્મિથ આપણે કહીએ કે બહુ સરળ સ્વભાવના હતા. એમના વિચારોમાં એક જાતની આપણે એમ કહીએ કે સાલસતા હતી, સ્પષ્ટ હતા, વાસ્તવવાદી વિચાર હતા. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ આર્થિક પરિમાણોને ધ્યાનમાં રાખીને એણે આપેલા વિચારો એની ખૂબ અસર અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં અર્થશાસ્ત્રને વિકસાવવામાં પડેલી છે. ઘણા એના ટીકાકારો પણ કહે છે કે ભાઈ સુમ્પીટર છે તો સુમ્પીટરે એવી ટીકા કરી, બરાબર, સુમ્પીટર નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી છે, તો એણે એવી ટીકા કરી કે એડમ સ્મિથનું જે પુસ્તક છે રાષ્ટ્રોની સંપત્તિ, એમાં કોઈ પણ એવો વિચાર કે સિદ્ધાંત નથી કે જેને આપણે નવા વિચાર કે સિદ્ધાંત તરીકે ગણી શકીએ. સુમ્પીટરે તો ત્યાં સુધી કીધું કે એનો સમકાલીન જે વિચારક હતો ઇંગ્લેન્ડનો ડેવિડ હ્યુમ, એ વેપાર અને વિનિમયના વિચારોમાં એડમ સ્મિથ કરતા પણ ઘણો બધો આગળ હતો, એડવાન્સ હતો. આવી ટીકા કરવા છતાં પણ એડમ સ્મિથના જે કંઈ પણ આર્થિક વિચારો છે એમાં આપણને ઘણી બધી મૌલિકતા જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે જેને આપણે ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ, જેને આપણે અર્થશાસ્ત્રીય વિશ્લેષણ કહીએ છીએ, એ સમાજના બધા જ જે આર્થિક સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એમાં એને વ્યાપક બનાવ્યું. એડમ સ્મિથે જે આપણે એમ કહીએ કે ઉત્પાદનનો શ્રમ મૂલ્ય સિદ્ધાંત આપેલો છે, મૂલ્ય અંગેના જે કંઈ પણ સિદ્ધાંતો છે, એ એક ઉત્પાદન અંગેનો મૂલ્ય અંગેનો સંપૂર્ણ સિદ્ધાંત છે એમ આપણે કહી શકીએ. અર્થતંત્રના અલગ અલગ જે વિભાગો છે, અલગ અલગ ક્ષેત્રો છે, કૃષિ હોય કે ઉદ્યોગ હોય કે સેવા ક્ષેત્ર હોય કે સ્વયં રોજગારનું ક્ષેત્ર હોય,
એમ કેવી રીતે આપણે એમ કહીએ કે વિનિમયની સાંકળથી એકબીજા સાથે સંકળાયેલા છે, એનું એક વ્યાપક સમગ્ર દર્શન એડમ સ્મિથ એ આર્થિક જગતને કરાવે છે, લોકોને કરાવે છે, સમાજને કરાવે છે. બીજું મેં કીધું તેમ કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રનું જનકત્વ અથવા તો જેને આપણે પિતા કહીએ છીએ એટલા માટે કહેવામાં આવે છે કે એડમ સ્મિથના જે કંઈ પણ આર્થિક વિચારો છે એ અર્થતંત્રના મુખ્ય જે સામૂહિક પરિમાણો છે એ સામૂહિક પરિમાણોને સ્પર્શતા વિચારો છે. એમાં ઉત્પાદન આવી જાય, વપરાશ આવી જાય, ઉપભોગ આવી જાય, વહેંચણી આવી જાય, વિતરણ આવી જાય, કરાધાન આવે, આંતરરાષ્ટ્રીય વેપાર આવે, નાણાકીય બાબતો આવે કે નાણાંને લગતી ઘણી બધી વિચારસરણીઓ આવે, મૂલ્ય અંગેના ખ્યાલો આવે, રાષ્ટ્રીય આવક અંગેના ખ્યાલો આવે. આ બધા જ બાબતોની આપણે એમ કહીએ કે ટૂંકમાં નહીં પણ વિસ્તારપૂર્વક, લંબાણપૂર્વક એમણે ચર્ચા કરી છે. હા, પણ ઘણા લોકો એવું બી કહે છે કે ત્યાર પછીના જે 1936માં આપેલો કેન્સે જે વિચારો છે એટલા સુગ્રથિત નથી, પણ છતાં પણ આપણે એમ કહીએ કે તે વખતે એટલે કે 18મી સદીનો ઉત્તરાર્ધ, 1776 એટલે આપણે જાણીએ છીએ કે 18મી સદીનો ઉત્તરાર્ધ છે. તો તે સમયે આપણે એમ કહીએ કે તે વખતે જે કંઈ પણ આર્થિક પ્રશ્નો યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં ઊભા થયેલા હતા એ પ્રશ્નોને એણે એક સૈદ્ધાંતિક પાયો પૂરો પાડ્યો. અને એ સૈદ્ધાંતિક જો વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કર્યા પછી એ વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કર્યા પછી એ જે સૈદ્ધાંતિક પ્રશ્નો જે છે, વાસ્તવિક પ્રશ્નો છે, એને સૈદ્ધાંતિક પાયા પર એને મૂકી અને તપાસ્યા છે. તો તે વખતે આ પ્રકારની જે વિશ્લેષણની પદ્ધતિ હતી તે કેવી હતી? એમાં નાવીન્યપૂર્ણ હતું, નવીન હતી. અને એનું જોઈને આપણે એમ કહીએ ને કે કોઈ પણ વિચારક હોય તો તેના જે અનુસરનારાઓ છે એના પરથી આપણને એ મુખ્ય પ્રણેતા વિચારકનું મહત્વ આપણને ખબર પડે. એડમ સ્મિથના જે વિચારો છે એને લીધે ઘણા બધા અનુગામી વિચારકો મળ્યા. આના પછી જ આપણે ભણવાનું છે માલ્થસ છે, ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, ફેડરિક લિસ્ટ છે. આ બધા જ વિચારકો છે ત્યાર પછી કે જેણે એડમ સ્મિથના જે વિચારો છે એના પરથી નવા વિચારો, સિદ્ધાંતો, થિયરીઓનું સર્જન કર્યું. ઇવન આપણે કહીએ કે નવપ્રશિષ્ટ આખો વિચારકોનો વર્ગ, એ લોકોએ પણ એડમ સ્મિથ અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારધારાને ધ્યાનમાં લીધી. એટલે એના પછીના જે વિચારકો છે જેને આપણે અનુગામી વિચારકો કહીએ, એણે એડમ સ્મિથની જે આર્થિક વિશ્લેષણની પદ્ધતિ જે હતી, અર્થતંત્રનો સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુ, વિશ્વ એક છે એવું માનનારી જે પદ્ધતિ હતી, એનો ઉપયોગ આપણે એમ કહીએ કે અલગ અલગ આર્થિક પરિમાણો, અલગ અલગ આર્થિક વિચારોના આંતર સંબંધો દર્શાવવામાં ઉપયોગ કર્યો એના અનુગામી વિચારકોએ. અર્થશાસ્ત્રને મેં કીધું તેમ કે સ્મિથે એક વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું. એટલે અર્થશાસ્ત્ર પણ અન્ય વિજ્ઞાનની જેમ એના સિદ્ધાંતો પણ તપાસી શકાય એવી ભૂમિકા એડમ સ્મિથે આપણી સમક્ષ મૂકી. એટલે આપણે એમ કહીએ કે અર્થવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, શાસ્ત્ર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યવસ્થિત પદ્ધતિસરનો અભ્યાસ, તેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, વિજ્ઞાન કહીએ છીએ. તો આર્થિક બાબતો અંગેનો વ્યવસ્થિત અભ્યાસ એ એડમ સ્મિથ ના વિચારો પછી એને વિજ્ઞાનની કક્ષામાં અર્થશાસ્ત્રને મુકાયું. બાકી અન્ય શાસ્ત્રોની સાથે સંમિલિત હતું. આવું કોઈ અલગ વિજ્ઞાન હતું નહીં અર્થવિજ્ઞાન જેવું.
પણ એડમ સ્મિથના પુસ્તક પછી એક અલગ જ્ઞાનની શાખા તરીકે અર્થશાસ્ત્રને સ્થાન મળ્યું. એડમ સ્મિથે સૌ પ્રથમ પહેલી વખત આખું જે અર્થતંત્ર છે એનું એક મિકેનિઝમ તરીકે, તંત્ર તરીકે દર્શન કરાયું. તો આ વ્યાપક દ્રષ્ટિકોણ છે કે ભાઈ એક ઘટક નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ, એટલે કે ઉત્પાદન છે, ઉપભોગ છે, વહેંચણી છે, વિતરણ છે, આ જે પ્રક્રિયા છે તે કોઈ પ્રાકૃતિક નિયમોને આધારે થયા નથી કરતી, પરંતુ આપણે એમ કહીએ કે એની પાછળ જે આદાન પ્રદાન, વિનિમય, જે આપણે એમ કહીએ કે વસ્તુઓ વચ્ચેનો જે વિનિમય છે, વસ્તુઓ અને નાણાં વચ્ચેનો જે વિનિમય છે, એટલે કે વિનિમયના શુદ્ધ આર્થિક હેતુ દ્વારા જ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદન, વિનિમય, વપરાશ અને વહેંચણી થાય છે. અને દરેક વ્યક્તિ સ્વહિતને ધ્યાનમાં રાખીને આ વિનિમયની જે સમગ્ર લક્ષી પ્રક્રિયા છે એનો એક ભાગ બને છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર દેશની, સમગ્ર સમાજની જે આપણે એમ કહીએ કે વિનિમયની, લેણદેણની જે પ્રક્રિયા છે એ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ એ આત્મહિતને પ્રેરાઈને એ પ્રક્રિયાનો એક ભાગ બને છે. અને સમગ્ર જે વિનિમયની પ્રક્રિયા છે અને જે સોદાઓનું પ્રમાણ છે એ આપણે એમ કહીએ કે મૂલ્ય પદ્ધતિ દ્વારા, ભાવતંત્ર દ્વારા, જેને આપણે મૂલ્ય પદ્ધતિ અથવા તો એને ભાવતંત્ર પણ કહી શકીએ, કે આપોઆપ સમતોલિત બને છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિના ઉત્પાદન હોય, વિનિમય હોય, વપરાશ હોય કે વહેંચણી હોય, આજે આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિના જે અંગો છે એ મૂલ્ય પદ્ધતિ દ્વારા સમતોલિત બને છે. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે એક આખા સમગ્ર મૂલ્યતંત્રની પણ વિશદ આપણને સમજૂતી આપેલી છે. એટલા માટે એને પિતા કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રના પિતા એમને મેને આપણે નથી કહેતા, કારણ કે મૂલ્ય પદ્ધતિ વિશેના વિચારો એના ખૂબ વ્યવસ્થિત હતા, જેને આપણે સ્મિથવાદ કહીએ છીએ, સ્મિથ સંપ્રદાય કહીએ છીએ. એના મૂલ્ય અંગેના જે વિચારો છે, ભાવતંત્ર અંગેના વિચારો છે, એમાં એનું મૂળ છુપાયેલું છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમગ્ર સ્મિથની વિચારધારા છે તેના સેન્ટરમાં વિનિમય પદ્ધતિ છે, વિનિમય પ્રથા છે. અને આર્થિક જીવનનું એને કેન્દ્ર ગણે છે. શ્રમ વિભાજન પણ આપણે એમ કહીએ કે વિનિમય પ્રથાને લીધે જ શક્ય બને છે. અર્થતંત્રમાં ઉત્પાદન થાય છે, વપરાશ થાય છે, એ ભાવતંત્રનું એક પરિણામ છે, એનું એક રિઝલ્ટ છે. એડમ સ્મિથનું કેવું હતું કે ભાઈ વસ્તુઓના જે કંઈ પણ ભાવો છે, કિંમતો છે, એ ઉત્પાદનના સાધનો ઉપર ચોક્કસ અસર પહોંચાડે છે. વસ્તુઓના જે ભાવો છે એ ઉત્પાદનના સાધનોના ભાવો પર ચોક્કસ અસર પહોંચાડે છે. એટલે આપણે એમ કહીએ કે આવા વિચાર પરથી, જેને આપણે વિતરણનું અર્થશાસ્ત્ર કહીએ છીએ, એનો જન્મ થાય છે. એટલે આપણે એમ કહીએ કે અનુગામી વિચારકો છે ધ્યાનમાં રાખીને એમની વિચારધારા આગળ વધારે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સમગ્ર જે 19મી સદી છે, એટલે કે 1801 થી માંડીને 1899 વચ્ચેનો જે 100 વર્ષનો જે ગાળો છે,
એમાં જે કંઈ પણ વિચારકો થઈ ગયા, એટલે આપણે માનો કે 1890 તો કે માર્શલ થઈ ગયા, એ પહેલા ગોસેન છે, જેવન્સ છે, મેન્જર છે, વોલરાસ છે, લિસ્ટ છે, આ બધા જે વિચારકો થઈ ગયા, એ વિચારકોની જે ચર્ચા હતી એ મોટે ભાગે એડમ સ્મિથના જે વિચાર હતા એની આજુબાજુમાં જ સમગ્ર 19મી સદીની જે ચર્ચાઓ થઈ આર્થિક બાબતો અંગેની, આર્થિક પ્રશ્નો અંગેની, આર્થિક સિદ્ધાંતો અંગેની, તેના સેન્ટરમાં આપણને એડમ સ્મિથ જોવા મળે છે. એડમ સ્મિથના ઘણા એવા વિચારો પણ છે કે જેને એના ત્યાર પછીના જે અનુસરનારાઓ છે એનો કદાચ અસ્વીકાર પણ કરેલો છે, કે દાખલા તરીકે નફા અંગેની જે વિચારધારા હતી એડમ સ્મિથ, તો કરવેરા અંગેના સિદ્ધાંતોમાં એડમ સ્મિથ એવું કહે છે કે ભાઈ નફાને કરવેરામાંથી મુક્ત રાખવું જોઈએ અને જમીન ઉપર કર નાખવો જોઈએ, એવું જે એડમ સ્મિથનું સૂચન હતું એનું આપણે એમ કહીએ કે એટલો બધો સ્વીકાર આર્થિક નીતિની રચનામાં થયો નથી. છતાં પણ આપણે એમ કહીએ કે શ્રમ વિભાજનનો એડમ સ્મિથે આપેલો જે સિદ્ધાંત છે તે આજ સુધી સ્વીકારાય છે. કરાધાન અંગેના જે કંઈ પણ સિદ્ધાંતો છે, સમાનતાનો સિદ્ધાંત, નિશ્ચિતતાનો સિદ્ધાંત, કર્કશતાનો સિદ્ધાંત, સુગમતાનો સિદ્ધાંત, એ આજે પણ આપણે ઉપયોગ કરીએ છીએ કરવેરાની નીતિઓમાં. એ જ રીતે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર અંગેનો જે તુલનાત્મક અથવા તો જેને આપણે નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત કહીએ છીએ, એના પરથી ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવેલો છે. એડમ સ્મિથે જે કંઈ પણ આપેલા વિચારો હતા એની જે મર્યાદાઓ હતી એના પર આધારિત નવા સિદ્ધાંતોની રચના આપણને ત્યાર પછી થયેલી જોવા મળે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ પહેલાના જે વિચારકો હતા એણે ઉત્પાદન અને ઉત્પાદકને ધ્યાનમાં રાખીને સમગ્ર ચર્ચા કરેલી હતી. જ્યારે એડમ સ્મિથની વિશેષતા એ હતી કે એણે વપરાશને ધ્યાનમાં રાખ્યો, ઉપભોગને ધ્યાનમાં રાખ્યો અને પછી આર્થિક બાબતોની ચર્ચા કરી. કારણ કે એવું કહેતા હતા કે એડમ સ્મિથનું કહેવું એવું હતું કે બધા જ પ્રકારનું જે ઉત્પાદન છે એનો એક અને માત્ર એક જ લક્ષ્યાંક છે, એક જ ધ્યેય છે, અને તે છે વપરાશનો. ઉત્પાદકનું હિત ત્યાં સુધી જ સચવાય કે જ્યાં ઉત્પાદક, ઉપભોક્તાનું હિત, ગ્રાહકોનું હિત સચવાયેલું હોય. તો ઉત્પાદકનું જો હિત આપણે સાચવવું હોય તો ઉપભોક્તાનું, ગ્રાહકનું, વપરાશકર્તાનું હિત જાળવવું જોઈએ. અને કોઈ પણ આર્થિક નીતિ હોય એની સફળતા એ જે વપરાશકર્તા છે એના કલ્યાણમાં છે, એની સુખાકારીમાં છે. જો ગ્રાહકોનું કલ્યાણ સિદ્ધ થાય તો આપણે એમ કહી શકીએ વપરાશકર્તાનું, ઉપભોક્તાનું જો કલ્યાણ સિદ્ધ થાય, એની સુખાકારીમાં જો વધારો થાય તો એ આર્થિક નીતિ સફળ છે એવું એડમ સ્મિથનું કહેવું છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથે જે વિચારો આપેલા છે એને લીધે આપણે એમ કહીએ કે એડમ સ્મિથના જે વિચાર છે તેને પકડીને, એટલે કે એને અનુસરીને કેટલાક સિદ્ધાંતો પણ વિકસેલા છે અને એની ટીકા સ્વરૂપે પણ વિચારો, સિદ્ધાંતો જન્મેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે એની ટીકા, સુધારો, સમીક્ષા, નવા સિદ્ધાંતો, નવા વિચારો, આ રીતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનો વિકાસ એ આપણને થતો જોવા મળે છે. ઓકે, હવે આજે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો હતો પણ આ એક ચર્ચા આપણે બાકી રહી ગયેલી હતી એટલે આપણે એને પૂર્ણ કરી.
ત્યાર પછીનો જે આપણો ખાસ ખ્યાલ છે તે છે માલ્થસ, રોબર્ટ માલ્થસ, સર થોમસ રોબર્ટ માલ્થસ. તો આપણે એમ કહીએ કે આ જે ત્યાર પછીના જે વિચારક છે એ તમે વસ્તી શિક્ષણ વાળા ચેપ્ટરમાં પણ એ તમારે આવી જાય છે. થોમસ રોબર્ટ માલ્થસ અને તેમનો વસ્તીનો સિદ્ધાંત. કારણ કે માલ્થસને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતા હોય એવું બને. માલ્થસ શબ્દ આવે એટલે વસ્તીનો સિદ્ધાંત આપેલો છે એવું દરેકના મનમાં તરત જ સ્ટ્રાઇક થાય. તો આપણે માલ્થસ વિશેની સમજૂતી મેળવીએ. ત્યાર પછીના જે વિચારક છે જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કહીએ છીએ. મેં કીધું તેમ કે થોમસ, એનું આખું નામ હતું TR માલ્થસ, થોમસ રોબર્ટ માલ્થસ. તો માલ્થસના નામથી મેં કીધું તેમ કે ભાઈ ભાગ્યે જ કોઈ અર્થશાસ્ત્ર વિષયનો વિદ્યાર્થી હોય તે અજ્ઞાત હોય. કારણ કે માલ્થસનું નામ વસ્તીના સિદ્ધાંતની સાથે સંકળાયેલું છે. માલ્થસે એ સિવાય પણ ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે, ઘણા બધા પુસ્તકો લખેલા છે, પણ તે છતાં પણ એના જે વસ્તીનો સિદ્ધાંત છે તે અત્યાર સુધી લોકપ્રિય રહ્યો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક જે વિચારો છે એની ઉત્ક્રાંતિના અભ્યાસી તરીકે માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત એ આપણે એમ કહીએ કે કેવી આર્થિક અને તત્કાલીન સમયની જે વાસ્તવિક પરિસ્થિતિ હતી યુરોપના દેશોની, એની પૂર્વ ભૂમિકાના સંદર્ભમાં એ રચાયેલો છે. એટલે એનો પહેલો વિચાર કરવો પડે. હંમેશા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ આર્થિક વિચારધારાના ઇતિહાસનું પેપર છે, એટલે કોઈ પણ વિચારક હોય એટલે એને જીવન પરિચય આપણે ટૂંકમાં મેળવવો પડે. એ પ્રમાણે આપણે એમ કહીએ કે માલ્થસનો પણ જીવન પરિચય ટૂંકમાં આપણે ચર્ચા કરી લઈએ. તો કે રોબર્ટ માલ્થસ, મેં કીધું તેમ કે એમનો જે જન્મ થયેલો છે તે 1766માં થયેલો છે. એટલે એક ગ્રામીણ, પણ એના પિતા હતા તે કેવા હતા, વિદ્વાન હતા, સ્કોલર હતા, એકદમ વિદ્વાન પિતાના પુત્ર હતા. અને 1766 એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથનું જે પુસ્તક હતું વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રની સંપત્તિ, એ 1776માં એટલે કે 76માં એડમ સ્મિથે પોતાનું પુસ્તક બહાર પાડ્યું, પણ એ પહેલા 10 વર્ષ પહેલા એમનો જન્મ થઈ ગયેલો હતો. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે પુસ્તક બહાર પાડ્યું તે પહેલા એનો જન્મ થયેલો હતો. હમણે હાયર એજ્યુકેશન તે વખતે આવી આપણે એમ કહીએ કે કદાચ અત્યારની જેટલી ડિગ્રીઓ છે કદાચ તે વખતે એટલી બધી ડિગ્રી, પણ હાયર એજ્યુકેશન, કોલેજનું શિક્ષણ એમણે તે વખતે મેળવેલું હતું. મેથેમેટિક્સમાં એ બહુ પાવરફુલ હતા, ગણિત શાસ્ત્રમાં બહુ હોશિયાર હતા, બહુ પ્રવીણ હતા. પણ મેં કીધું તેમ કે એમનો જે ધ્યેય હતો કે ભાઈ ધર્મની સેવા કરવી, એટલે પોતે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, એટલે ખ્રિસ્તી ધર્મના કાર્યના હિસાબે એમણે ચર્ચમાં પાદરી તરીકે કામ કરેલું હતું. માલ્થસે તેનું જે હાયર એજ્યુકેશન છે તે ઇંગ્લેન્ડની બહુ ખ્યાતનામ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે શિક્ષણ લીધેલું હતું. અને તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બહુ, એનો સૂર્ય એકદમ ધગધગતો હતો, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં ભારતમાં કામ કરી શકે એવા અધિકારીઓને ટ્રેનિંગ આપવા માટે
ઇંગ્લેન્ડમાં હેઇલબસ નામનું સ્થળ છે, ત્યાં કોલેજ સ્થાપેલી હતી, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન. અને એ કોલેજમાં 1807માં માલ્થસ એ પ્રોફેસર તરીકે નિમાયેલા હતા. 1807 થી માંડીને વિચાર કરો કે એમનું મૃત્યુ 1834માં થયું, ત્યાં સુધી 1807 થી માંડીને, એટલે 7 ને 3 10, 10 ને 34 એટલે 44, એટલે લગભગ 34 ને 6 40 વર્ષ જેવું કામ એમણે આ હેઇલબસ ની જે કોલેજ હતી એમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. અને મેં કીધું તેમ કે ભાઈ હેઇલબસ ખાતે મૃત્યુ થયું 1834માં, ત્યાં સુધી એમણે સેવા આપી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે અર્થશાસ્ત્રના મૂળ તત્વો જેને એલિમેન્ટ ઓફ ઇકોનોમિક્સ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એ નામનું પુસ્તક લખેલું છે. અનાજ વિશેના કાયદાઓનો અભ્યાસ, આ બીજું એનું પુસ્તક હતું. ત્રીજું પુસ્તક હતું ભાડાનું સ્વરૂપ. ચોથું પુસ્તક હતું ગરીબોના કાયદાઓ. આટલા તો ગ્રંથ લખેલા હતા, પણ આ બધા ગ્રંથોથી એને એટલી બધી નામના મળેલી હતી નહીં. પણ ખાસ કરીને મેં કીધું તેમ કે એમણે જે 1803માં, બરાબર, 1803માં આપણે એમ કહીએ કે જે વસ્તી અંગેની વિચારધારા આપી, બરાબર. એમ તો 1798માં એમણે પોતાનું પહેલું પુસ્તક લખેલું, પણ એ પુસ્તક એવું હતું કે એણે એમાં લેખક તરીકેનું નામ એણે આપેલું હતું નહીં. પણ 1802-3માં, એટલે કે 19મી સદીના શરૂઆતમાં એમણે જે પુસ્તક લખેલું હતું વસ્તી અંગેનું, તો જે પહેલું પુસ્તક હતું ખાસ કરીને એ પહેલા પુસ્તકનું જે નામ હતું એ આપણે એમ કહીએ કે બહુ લાંબુ નામ હતું એનું, એન એસેઝ ઓન પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન. જો એનું પુસ્તકનું શું નામ હતું? એન એસેઝ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન. એટલે as its effect the future improvement of the society with remarks on the speculations of Mr. Godwin, Mr. Condrict and other writers. જો એના પુસ્તકનું આટલું મોટું લાંબુ નામ હતું પહેલું, પણ એમાં મેં કીધું તેમ કે 1798માં આ પુસ્તક પ્રસિદ્ધ, પહેલી આવૃત્તિ એની પ્રસિદ્ધ થયેલી હતી. પણ તે વખતે એણે આ લેખક તરીકે માલ્થસ છે એવું નામ લખેલું હતું નહીં. એના પુસ્તકનું શું નામ હતું? તો કે ભાઈ એન એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન્સ એઝ ઇટ ઇફેક્ટ્સ ધ ફ્યુચર ઇમ્પ્રુવમેન્ટ ઓફ સોસાયટી. એટલે જો આપણે એનું ગુજરાતી કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે સમાજની ભાવિ પ્રગતિમાં વસ્તી અંગેનો સિદ્ધાંત અંગેનો નિબંધ વિથ રિમાર્ક્સ. રિમાર્ક્સ એટલે આપણે એમ કહીએ કે જે ગોડવિન નામના એક તે વખતના તત્કાલીન વિચારક હતા, કવિ શૈલેના ફાધર હતા એ ગોડવિન. એણે જે કંઈ પણ વસ્તી અંગેના જે વિચારો આપેલા હતા એની ટીકા સ્વરૂપે એણે પોતાનું માલ્થસે નામ નહીં લખ્યું, પણ એના અહીંયા શું લખે છે, એના પુસ્તકને હેડિંગમાં જેવું લખે છે, વિથ રિમાર્ક્સ ઓન ધ સ્પેક્યુલેશન્સ ઓફ મિસ્ટર ગોડવિન. ગોડવિનના જે કંઈ પણ જે વસ્તી અંગેના વિચારો છે એની ઉપર પછી બીજા હતા કોન્ડરેક્ટ, એ પણ વિચારક હતા, અને બીજા અન્ય લેખકોએ જે વસ્તી વધારા અંગેના, વસ્તીમાં વધારો જો કરવામાં આવે તો એ કઈ પ્રોબ્લેમજનક નથી એવું જે કહેતા હતા, એની વિરુદ્ધમાં આ રીતે માલ્થસે એનું પુસ્તક લખીને
સમાજ સમક્ષ આપ્યું તે વખતે ઇંગ્લેન્ડમાં. પછી મેં કીધું એના પર બહુ જબરજસ્ત ટીકા થઈ, એટલે 1800 ને કોઈક ચોપડીમાં 3 લખે છે, કોઈક ચોપડીમાં 1802 લખે છે, પણ આપણે એમ કહી શકીએ કે 1802માં એની બીજી આવૃત્તિ એ પુસ્તકની છે, મૂળ કોઈ ફેરફાર નહીં હતો. જે આગળ લખેલું હતું પુસ્તક એના મૂળ વિચારોમાં કોઈ ફેરફાર નહીં હતો, પણ 1802માં એ જ પુસ્તકને થોડાક સુધારા વધારા સાથે એનું નામ સહિત 1802-3માં જે મેં કીધું તેમ કે 1802-3માં જે બીજું પુસ્તક બીજી આવૃત્તિ એ લખી, કારણ કે તે વખતે પહેલું જે 1798માં એણે આ પુસ્તક લખ્યું એના પર તે વખતે બહુ જબરજસ્ત ચર્ચા થઈ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના પહેલાના વિચારકો છે તે વસ્તી વૃદ્ધિમાં માનતા હતા, પણ આણે માલ્થસ જ એક એવા વિચારક હતા કે વસ્તી વૃદ્ધિ એ કેવા પ્રશ્નો ઉભા કરે છે અર્થતંત્રમાં, એવું એના પુસ્તકમાં લખેલું હતું. એટલે એના ઘણા બધા વિવેચકો મળ્યા, એના ઘણા બધા ટીકાકારો મળ્યા, અને એટલા બધા આપણે એમ કહીએ કે એની ટીકા થઈ, સૌથી વધારે ટીકા જો તે વખતે થઈ હોય તો માલ્થસની હતી. એટલે એણે બીજી એનું કર્યું, એ યુરોપના ઘણા બધા દેશોમાં ફરી આવ્યો. ત્યાર પછી ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે, ગ્રીસ છે, આ બધા દેશોમાં ફરી આવ્યો. એના પુસ્તક પર જે ટીકા થઈ, વસ્તી અંગેનું જે પુસ્તક લખેલું હતું તેના પર, તો એણે વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે યુરોપના ઘણા બધા દેશો એ તે વખતે ફરી આવ્યો, અને પછી એના અનુભવને આવરીને આ 1803-2માં આપણે કોઈ પણ લખી શકીએ, એણે આ પુસ્તકની બીજી આવૃત્તિ, એ નિબંધની પ્રબંધની બીજી આવૃત્તિ થોડાક શીર્ષકમાં ફેરફાર કરી, એનું જે હેડિંગ હતું એમાં ફેરફાર કર્યો, અને એના હેડિંગ નામ આવ્યું એન એસેઝ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન ઓર વ્યૂ ઓફ ઇટ્સ અ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ઇફેક્ટ ઓફ ધ હ્યુમન હેપીનેસ. એનું ઇંગ્લિશમાં નામ હતું કે માનવ સુખાકારી ઉપર જે ભૂતકાળની અને વર્તમાનની જે અસર છે એ એના પરનો દ્રષ્ટિકોણ, અને એ અંગેનો આપણે એમ કહી શકીએ કે વસ્તી જનસંખ્યા અંગેનો સિદ્ધાંત, એવું આપણે ગુજરાતીમાં લખી શકીએ એનું જો ટ્રાન્સલેશન કરીને લખવું હોય તો આપણે એમ કહીએ કે એ લેખક તરીકે એનું નામ બીજી આવૃત્તિમાં 1803માં 1802માં આપણે એમ કહીએ કે એણે લખ્યું, અને ટોટલી આખા એનું જે આખું જીવન ચક્ર હતું એમાં આ વસ્તી અંગેનું જે એનું પુસ્તક હતું એની કુલ 7 આવૃત્તિઓ બહાર પાડી એણે, અને એમના જે વસ્તી અંગેના વિચારો હતા, જનસંખ્યા અંગેના વિચારો હતા, એણે લોકોમાં ખરેખર બહુ જબરજસ્ત રસ અને ઘણી બધી સમીક્ષાત્મક ટીકાત્મક જેને આપણે વૃત્તિઓ કહીએ એ જન્માવેલી છે. એમ આપણે એની જે સાથે આવૃત્તિઓ જે ક્રમશઃ અમુક વર્ષના અંતે જે પ્રસિદ્ધ થઈ એના પરથી આપણને એવું થાય કે તે વખતે ખાસો એવો ચર્ચામાં રહેલો આ વિચારક છે માલ્થસ. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ માલ્થસે જે કંઈ પણ વસ્તીનો સિદ્ધાંત આપ્યો એ વસ્તીના સિદ્ધાંતની જો આપણે એમ કહીએ કે વાત કરીએ તો એનું જે પૂર્વ ભૂમિકા છે તે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એની આપણે પશ્ચાત ભૂમિકા પણ કહી શકીએ, પાશ્ય ભૂમિ પણ કહી શકીએ. તો માલ્થસે આપણે એમ કહીએ કે વસ્તી અંગેના જે કંઈ પણ વિચારો આપ્યા એ પહેલા પણ વસ્તી અંગેના સિદ્ધાંતોની ચર્ચા થતી હતી. બરાબર શબ્દ યાદ રાખજો, માલ્થસ જ કઈ પહેલો વિચારક નહીં હતો કે એણે વસ્તી અંગેના સિદ્ધાંતોની સમજૂતી આપેલી છે. વસ્તી અંગેની, જનસંખ્યા અંગેની સિદ્ધાંતની સમજૂતીઓ માલ્થસ પહેલાના ઘણા બધા વિચારકોએ આપેલી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે માલ્થસ પહેલા ફ્રાન્સમાં જે વસ્તી અમર્યાદિત રીતે વધતી જતી હતી, તો વધતી જતી જે અમર્યાદિત વસ્તી જે છે વધતી જાય છે ફ્રાન્સમાં,
એની સામે જે કંઈ પણ ભયાવહ સ્થિતિ નિર્માણ થશે એ અંગે ફ્રાન્સના બે વિચારકો બુફા અને મોન્ટેસ્ક્યુએ સ્પષ્ટ નિર્દેશ આપેલો હતો. એના વિશેના વિચારો કે ભાઈ આ ફ્રાન્સની જે વધતી જતી વસ્તી છે તે ઘણા બધા આર્થિક અરિષ્ટો અથવા તો આર્થિક સમસ્યાઓ કે આર્થિક પ્રશ્નો ઊભા કરશે. આવું માલ્થસના સિદ્ધાંત પહેલા આ બે વિચારકોએ આપેલું હતું. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે નિસર્ગવાદી વિચારક રોબર્ટ જેક તુર્ગો એણે એવું કીધું કે જે જીવન નિર્વાહના જે સાધનો છે એનો વધારો થાય છે પણ પ્રમાણમાં ઓછા દરે વધારો થાય છે. એટલે કે વસ્તીમાં જે દરે વધારો થાય છે એને કરતા જીવન નિર્વાહના જે સાધનો છે એમાં વધારો પ્રમાણમાં ઓછા દરે થાય છે. તો આ વિશેની સમજૂતી તો માલ્થસ પહેલા રોબર્ટ જેક તુર્ગો એટલે આપણે એમ કહીએ કે પ્રકૃતિવાદી વિચારક એણે આપેલી હતી. તેમ છતાં જે લોકો પ્રાકૃતિક સ્થિતિમાં માનનારા હતા બરાબર તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આટલી બધી અત્યારની જે વસ્તી છે વિશ્વની યુરોપની એટલી બધી તે વખતે કદાચ હતી નહીં. એટલે લોકો એમ માનતા હતા કે ભાઈ જે પ્રકૃતિ કરે પ્રાકૃતિક જે મૂલ્યો હોય તે બરાબર છે. એટલે કે જે પ્રાકૃતિક કુદરતમાં માનનારા જે લોકો હતા એ લોકોને બહુ વસ્તી વધારાનો તે વખતે બહુ ભય લાગતો નહીં હતો. કારણ કે એ લોકો એવું માનતા હતા કે ભાઈ વસ્તી વધારો એ કુદરતી ઘટના છે અને જે ઘટના કુદરતી રીતે થતી હોય એમાં કશું નુકસાન નથી, એમ કશું અઘટિત હોય નહીં. કારણ કે તે વખતે આટલો બધો વિજ્ઞાનનો પ્રચાર હતો નહીં. આટલી બધી આર્થિક પ્રશ્ન કે સમસ્યાઓ હતી નહીં અત્યારની જેટલી જટિલ સમસ્યાઓ છે. એટલે સ્વાભાવિક છે કે એની સામે કુદરતી સંસાધનો વધારે હતા. એટલે તે વખતના વિચારકો 18મી સદીના વિચારકો આપણે એમ કહીએ કે વસ્તી વધારાને બહુ ધ્યાન પર લેતા નહીં હતા. પણ તે છતાં બી આપણે એમ કહીએ કે માલ્થસ તે વખતે પણ વિચાર કેટલો બધો આગળનો વિચારક હતો કે ભાઈ આ વસ્તી વધારો થાય છે તે ભવિષ્યમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કરશે એવું મગજમાં તે વખતે માલ્થસના મનમાં હતું. બધા જ્યારે આવું માનતા હતા કે ભાઈ વસ્તી વધારો બહુ પ્રશ્ન કારણ કે કુદરતી ઘટના છે. તેમ છતાં આપણે એમ કહીએ કે ભાઈ એક બાજુ તે વખતે એવું બી હતું કે ભાઈ એક બાજુ વસ્તી ધીરે ધીરે ઇંગ્લેન્ડની અને યુરોપના અન્ય દેશોની વધતી જતી હતી. નિર્વાહના જે સાધનો છે તે વધતા હતા પણ એટલા ઝડપથી વધતા હતા નહીં. એટલે વસ્તી અને નિર્વાહના સાધનો એટલે રોટી કપડા મકાન જેને આપણે કહીએ છીએ એની સમસ્યા ઊભી થઈ. પણ તે વખતે એવું માનતા હતા વિચારકો કે ભાઈ આ જે નિર્વાહના જે સાધનોની સમસ્યા છે એ ખરેખર વધતી જતી વસ્તીને લીધે નહીં પરંતુ જે શાસકો છે સરકારી રાજાઓ છે સરકારી જે અધિકારીઓ છે એના ગેરવહીવટને કારણે આ સમસ્યા ઊભી થાય છે. જો તમે વિચાર કરો કે તે વખતનું દ્રષ્ટિબિંદુ કેવું હતું કે ભાઈ સમાજમાં જે પ્રશ્નો છે એ વધતી જતી વસ્તીને લીધે નહીં પણ રાજ્ય જે છે રાજા છે સરકાર છે એના ગેરવહીવટને કારણે ઊભું થાય. તો આખો વિચારોનો ઉલટા પ્રવાહની વચ્ચે માલ્થસે વિચાર આપેલા છે. ઇંગ્લેન્ડનો મેં કીધું તેમ કે ગોડવિન આપણે આગળ બી ચર્ચા કરી ગયા કે ગોડવિનને બહુ સ્પષ્ટ અને અસરકારક રીતે વિચારો આપેલા હતા કે ભાઈ સરકાર છે તે એક અનિષ્ટ છે, એક સમસ્યારૂપ છે. અને ગોડવિન પણ આપણે એમ કહીએ કે વિદ્વાન માણસ હતો. એને કેવું કે વિજ્ઞાનની મદદથી માણસ ઉત્પાદન વધારી શકે એમ છે અને જો વસ્તીમાં વધારો થાય માનવજાતની સંખ્યા વૃદ્ધિ થાય તો એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી કારણ કે વિજ્ઞાનની મદદથી ઉત્પાદન વધારી શકાશે એવું એમનું માનવું હતું. તો આપણે એમ કહી શકીએ કે ઘણા બધા એવા વિચારકો હતા કે તે વખતે
આપણે એમ કહીએ કે વધતી જતી વસ્તી અંગે બહુ ચિંતિત હતા નહીં. એ જ રીતે મેં કીધું તેમ કે આગળના જે વિચારકોમાં ખાસ કરીને મેં કીધું તેમ કે વ્યાપારવાદીઓ અને નિસર્ગવાદીઓ પણ જનસંખ્યા એટલે કે વસ્તીની વૃદ્ધિમાં રાજી હતા. એડમ સ્મિથે પણ આપણે એમ કહીએ કે આગળના વિચારક એડમ સ્મિથે પણ જે વસ્તી છે એનો વૃદ્ધિનો કોઈ વિરોધ કરેલો હતો નહીં, કારણ કે એવું માનતા હતા કે નૈસર્ગિક નિયમોથી ચાલનારી જે કંઈ પણ આર્થિક સંસ્થાઓ છે એ દરેક માણસનું પોષણ કરશે જ, એવું માનતા હતા. કારણ કે તે વખતે એડમ સ્મિથ પણ એવું માનતા હતા કે વધતી જતી વસ્તી જે છે એ દેશની સમૃદ્ધિનું એક મહત્વનું પરિબળ છે. પણ માલ્થસ એનાથી ઉલટું વિચારતા હતા કે ભાઈ જે દરે વસ્તી વધે છે, જનસંખ્યા વધે છે, એનાથી જેટલો ફાયદો તે વખતના વિચારકો ધરતા હતા એટલો થતો હતો નહીં. ઇટાલીમાં અને ફ્રાન્સમાં તે સમયમાં આપણે એમ કહીએ કે વધતી જતી વસ્તીને બહુ ગંભીર પરિણામો તે વખતે તત્કાલીન સમયમાં ધ્યાનમાં આવેલા હતા. અને તે વખતે આપણે એમ કહીએ કે ઇટાલીના એક વિચારક હતા એન્ટોનિયો જેનોવેશી. એણે જનસંખ્યાની વૃદ્ધિની નીતિનો ખૂબ વિરોધ કરેલો. જો ઇટાલીના વિચારક હતા કે ભાઈ આ વધતી જતી વસ્તી છે તે ખરેખર સમસ્યારૂપ થશે. કારણ કે જો દેશની જે કંઈ પણ કુદરતી સાધન સંપત્તિ છે, નૈસર્ગિક સંપદા છે, એ નૈસર્ગિક સાધન સંપત્તિના પરિપ્રેક્ષ્યમાં જો ઈષ્ટ વસ્તી હોય તો એના પર નિભી જાય છે. પણ એનાથી જો કુદરતી સાધન સંપત્તિ છે એના કરતા જો વસ્તીનું પ્રમાણ વધે તો એ સમસ્યા રૂપ છે, એવું એન્ટોનિયો જેનોવેસી કહેતા હતા. પણ તે વખતે આપણે એમ કહીએ કે આ વિચારક પર કોઈનું ધ્યાન ગયું નહીં. એ જ રીતે ત્યાર પછીના એક વિચારક હતા એટ્રોસ, યુરોપના જ હતા. એમણે માલ્થસે જે આપેલો સિદ્ધાંત છે તે ટૂંકમાં મૂક્યો. માલ્થસ પહેલાના વિચારક એન્ટ્રોસ, એણે તે વખતે એવું કીધું, જો વિચાર કરો કે માલ્થસ એક પહેલો વિચારક એવો નહીં હતો કે એને વસ્તી અંગેનો, એના પહેલાના ઘણા બધા વિચારકોએ ખૂબ સારા વિચારો આપેલા હતા. એટ્રોસે એવું કીધું કે જનસંખ્યાની વૃદ્ધિ એટલે કે વસ્તીમાં જે વધારો થાય છે એ ભૂમિતિની રીતે થાય છે, ભૌમિતિક રીતે થાય છે, જીઓમેટ્રિકલ પેશનથી થાય. જ્યારે આપણે એમ કહીએ કે ખોરાકમાં વૃદ્ધિ, ખોરાકમાં જે વધારો થાય છે ગણિતની રીતે થાય છે. જો એને કેટલું સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું કે જનસંખ્યામાં વધારો, લોકોમાં વધારો, વસ્તીમાં વધારો એ ભૂમિતિની રીતે થાય છે, જ્યારે ખોરાકમાં વધારો એટલે કે જેને આપણે નિર્વાહના સાધન કહીએ છીએ એમાં ગણિતની રીતે વૃદ્ધિ થાય છે. એટલે ખોરાકનો જથ્થો ખૂટી જશે એટલે એનું આવું રિઝલ્ટ આવે એ પહેલેથી જ જનસંખ્યાને વધતી અટકાવવી જોઈએ એવું એટ્રોસે માલ્થસ પહેલા કીધેલું હતું. એવી રીતે આપણે પ્રકૃતિવાદી વિચારકો જેને આપણે ફિઝિયોક્રેટના પિતા કહીએ છીએ કેવેને પણ આપણે એમ કહીએ કે વસ્તી વૃદ્ધિ અંગે એમણે આર્થિક વિચાર પ્રસિદ્ધ કરેલો હતો કે વસ્તીની વૃદ્ધિ છે તે અમર્યાદિત છે, જનસંખ્યાની વૃદ્ધિ કેવી છે? અમર્યાદિત છે, પણ ખોરાક છે તે મર્યાદિત છે. એટલે આપણે એમ કહીએ કે જનસંખ્યા, વસ્તી અને ખોરાક વચ્ચે સમતુલા જાળવવા માટે જનસંખ્યા ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ એવી એને ભલામણ કરી. આ જે વિચાર હતો ક્વેઝનનો એ તેની જે નિસર્ગ નિર્મિત જે પદ્ધતિ હતું, તત્વજ્ઞાન હતું, એના વિરુદ્ધનો તો વિચાર કરો.
એડમ સ્મિથ પણ આપણે જાણીએ છીએ કે વસ્તીમાં જે વધારો થાય છે એ શ્રમ વિભાજનના કામમાં આવે છે અને એનાથી વધારે ઉત્પાદન થાય છે એવું એ માનતા હતા એડમ સ્મિથ. એટલે વસ્તીમાં વધારો એ દેશને માટે ફાયદારૂપ છે એવું કહેતા હતા. કારણ કે એડમ સ્મિથના આખો જે વિચારવાનો દ્રષ્ટિકોણ હતો તે કેવો હતો? વિકાસશીલ અર્થશાસ્ત્રનો હતો અને ખૂબ આશાવાદી હતા. આપણે આગળ જોઈ ગયા. આપણે બે વિચારકોની આગળ ચર્ચા કરી ગયા, ગોડવિન અને કોન્કર સેટ. ગોડવિન અને કોન્કર સેટ એ બંને જણા એવું માનતા હતા કે વસ્તી વધતી જતી હોય તો એના માટે કોઈ રાષ્ટ્રએ કે દેશે ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં ખોરાકનું ઉત્પાદન મર્યાદિત હોય છે એ ખરું, પણ વસ્તી જે છે, જનસંખ્યા છે, તે ખોરાકના જથ્થા કરતા વધશે નહીં એવું એ લોકો ભારપૂર્વક માનતા હતા. કારણ કે એ લોકો એવું વિચારતા હતા કે સમાજ એ કેવો છે? આદર્શ સમાજ છે, આઈડિયલ સોસાયટી છે, કે જ્યાં માણસ પોતાના વિચારો ઉપર કાબુ રાખીને આવી અવિરત વસ્તીની વૃદ્ધિ છે તે થવા દેશે નહીં. અને કદાચ જો એવી સ્થિતિ નિર્માણ થાય તો વસ્તીની વૃદ્ધિ જો થાય એ રીતની, તો વૈજ્ઞાનિક પ્રગતિ એટલી થશે કે માણસ ઉત્પાદનની નવીન પદ્ધતિઓ શોધશે, ઇવન મૃત્યુ પર પણ વિજય મેળવશે. એટલે આયુષ્ય લંબાશે પણ નવી પ્રજોત્પત્તિ થશે નહીં. એટલે વધારે વસ્તી થશે નહીં એમ. એટલે આવી કલ્પના ગોડવિને કરેલી હતી. જે કેવી સ્વપ્ન, જેને આપણે કહીએ કે એવી એવી સ્વપ્ન સૃષ્ટિ એમણે ઊભી કરેલી હતી કે ભાઈ આદર્શ સમાજ છે આવો. પણ માલથસ જાણીએ છીએ તે પ્રમાણે એ કોઈ આવી એ વાસ્તવવાદી વિચારક હતો. એ જાણતો હતો કે આજે વસ્તી અંગેનું સમાજનું જે કંઈ પણ કાલ્પનિક ચિત્ર ઊભું કરેલું છે અને વસ્તી વૃદ્ધિની જે તરફદારી કરેલી છે, એટલે એનો જવાબ આપવા માટે મેં કીધું તેમ કે એમણે પહેલું પુસ્તક 1798 લખ્યું અને એનું નામ મેં કીધું તેમ કે ખૂબ મોટું રાખ્યું. અને એમાં ગોડવિન અને બીજા જે વિચારક હતા કોન્ડરેક્ટ, એણે જે વસ્તીની જે તરફદારી કરેલી હતી વસ્તી વૃદ્ધિની, એની સામે એની ઝટકણી કરવા માટે આ રીતે પોતાનું નામ લખ્યા વગર એણે પેલી આવૃત્તિ પાડેલી હતી. અને મેં કીધું તેમ કે એની તે વખતે યુરોપમાં બહુ જબરજસ્ત ચર્ચાઓ થઈ અને પછી 1802 કોઈ જગ્યાએ 3 લખે છે, એટલે 3માં આપણે એમ કહીએ કે એની બીજી આવૃત્તિ બહાર પાડી. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે માલથસ એ એક બાજુ ગણિતના વિચારક હતા અને ચુસ્ત પાદરી પણ હતા. અને મેં કીધું તેમ કે બીજી જે આવૃત્તિ લખેલી હતી એના પુસ્તકનું જે નામ હતું ગુજરાતીમાં નામ વસ્તી સમાજના ભાવિ સુધારા ઉપર કેવી અસર કરે છે. આ જે શીર્ષક છે તો તે વખતે એને મહાનિબંધ એટલે કે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરેલું હતું. એડમ સ્મિથ, માલથસ અને રિકાર્ડો આ 3 આપણે કહી શકીએ કે આ એકબીજાના સમકાલીન વિચારકો હતા. તો આપણે એમ કહી શકીએ કે માલથસે જે કંઈ પણ વિચારો આપેલા હતા વસ્તી અંગેના, એનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ મૂળભૂત સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે બાળકો તમારો ટાઈમ, હેતલ
હા સર. લાગે છે મેડમ પીરિયડ લે છે કે નથી લેતા? ખબર નહીં સર, જોવું પડશે. સારું, ચાલ તો અહીંયાથી અટકીએ આપણે, બરાબર ને? હા સર. કાલે જોઈશું આપણે. હા, કાલે હું શનિવારે જોઈશું આપણે. હા હા સર. સારું, ચાલ.